કેવડિયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને પરેડમાં હાજર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર સાથે ઝી મીડિયાએ વાતચીત કરી। 2 દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને સરદારના પરિવારમાંથી 3 પેઢી હાજર રહી। પરિવારને 10 દિવસ પહેલા આમંત્રણ મળતા પરિવાર અમેરિકાથી આ ખાસ કાર્યક્રમમાં આવી પહોંચ્યો હતો। પરિવારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની વાતોની જે યાદો છે તેમાં ગોળી હતી અને એકતા સાથે ચાલતા સરદારના પરિવારે હાલના સમયમાં દેશમાં ચાલતી પરિસ્થિતિ અને એકતા કેટલી જરૂરી છે તેનો પણ સંદેશ આપ્યો હતો। ગતરોજ પ્રધાનમંત્રી સરદાર પટેલના પરિવારને પણ મળ્યા હતા। સરદારના પરિવારે અનેક મુદ્દે ખાસ વાતચીત કરી હતી। ગૌતમભાઈ, આજનો દિવસ કેટલો મહત્વનો આપના માટે રહ્યો? હાજી, ઘણા મહત્વનો લાગે કે મેં કહ્યું એમ બહુ આ કેટલા 150 વર્ષનો ઇન્ટરવલ છે આમાં, મહત્વ છે। હવે ભલે અમે પોલિટિક્સમાં નથી પણ નેશનલ ઇવેન્ટ્સમાં જોઈએ છીએ તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે। અમેરિકાથી આપ આવ્યા છો તો ખાસા સમય પહેલાં એક આમંત્રણ અપાયું હશે? હાજી, આનું તો બરાબર, એટલે 10-15 દિવસ પહેલાં વાત થઈ। તમે એમ વાત કરો છો ક્યારે? ના, એનાથી ખરું પહેલાં થયું કે અમારે ફેબ્રુઆરીમાં એક દોસ્તારની જોડે આવવાનું થયું હતું। ત્યારે મોદી સરે કહ્યું હતું કે જરૂર તમે આવજો આ એનિવર્સરી માટે। એટલે અહીંયા આજે આપ આવ્યા ત્યારે એક ભવ્ય પરેડ, એ ભવ્ય કાર્યક્રમ એ પણ આપે નિહાળ્યો, એ વિશે આપ શું કહેશો? ના, આ તો બહુ સારી રીતે કરેલો આખો પ્રોગ્રામ, બધું પ્રોફેશનલ હતું એક્ટિંગ જે લોકો હતા એમાં, અને સારું ખેંચી શક્યા લાંબો પ્રોગ્રામ। અમે જરા થાકી ગયા પણ આ પરફોર્મર્સે કેટલા બધા શોઝ કર્યા। એ એમનું જીવન એવું રહ્યું છે, એવી યાદો એમની છે, એવું કામ એમનું બોલે છે, અને તમે એમને તો મળ્યા નથી પણ આજના આ પ્રસંગમાં હાજર રહ્યા। બીજા પણ એમના ઘણા પ્રસંગો હશે જે આપણે વાગોડ્યા હશે। હા, અને હવે થેન્ક્સ ટુ મોદીજી હવે બધા સરસ રીતે વી કેન લર્ન અબાઉટ ધેમ। અમે મ્યુઝિયમમાં જઈએ કે અહીંયા એકતાનગરમાં કે બીજે, અને હવે બધે આ દિવસ પર એવરી યર માર્ક થાય છે। એટલે એમને બધા કામ જે કરેલા કે હિઝ વે ઓફ બિંગ બધું હવે સરસ રીતે બહાર આવે છે। એટલે અમને તો ઘરમાં ખબર પડે, વાત થાય અને બુક્સ વાંચીને, પણ હવે આખા કન્ટ્રીમાં એમના બાબતમાં બધા હા, એટલીસ્ટ અમે કાલે પીએમ મોદીને બી મળેલા અને એ જે રીતે એક્સપ્લેન કરતા હતા, અને હવે હું દર 2-3 વર્ષે આવું એટલે ખબર દેખાય, બધું ચેન્જ બધા ઇઝીલી દેખાય। અને જોઉં છું કે એમનું થીમ છે કે આ જે બી સરદારના બિલીફ્સ હતા એ સ્લોલી અહીંયા એકતાનગરમાં કે બીજે એક્ટ આઉટ, ઇઝ પુટિંગ અપ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓર એમના બધા એક્ઝિબિટ્સ કરે છે જ્યાં ખબર પડે તમને। એટલે બધાને ખબર પડે એમાંથી કે આવું કરવું જોઈએ, કે યુનિટી ઓફ કોર્સ બિગ વન।